હાથી અને સિંહની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। એક સમયે એક સિંહ જંગલમાં એકલો બેઠો હતો। તે પોતાની જાતને વિચારતો હતો કે મારી પાસે તીક્ષ્ણ, મજબૂત પંજા અને દાંત છે। આ ઉપરાંત હું પણ ખૂબ શક્તિશાળી પ્રાણી છું, પરંતુ તેમ છતાં જંગલના તમામ પ્રાણીઓ હંમેશા મોરના વખાણ કેમ કરે છે? ખરેખર સિંહને એ વાતની ખૂબ જ ઈર્ષ્યા થઈ કે તમામ પ્રાણીઓએ મોરના વખાણ કર્યા। જંગલના તમામ પ્રાણીઓ કહેતા કે જ્યારે પણ મોર તેની પાંખો ફેલાવીને નાચે છે ત્યારે તે ખૂબ જ સુંદર દેખાય છે। આ બધું વિચારીને સિંહ ખૂબ જ દુઃખી થઈ રહ્યો હતો। તે વિચારી રહ્યો હતો કે આટલો શક્તિશાળી હોવા છતાં અને જંગલનો રાજા હોવા છતાં કોઈએ તેની પ્રશંસા નથી કરી। આવી સ્થિતિમાં તેના જીવનનો અર્થ શું છે? ત્યારે ત્યાંથી એક હાથી પસાર થઈ રહ્યો હતો। તે પણ ખૂબ દુઃખી હતો। જ્યારે સિંહે ઉદાસ હાથીને જોયો ત્યારે તેને પૂછ્યું, તારું શરીર ઘણું મોટું છે અને તું મજબૂત પણ છે, તેમ છતાં તું આટલો ઉદાસ કેમ છે? તમને શું વાંધો છે? ઉદાસ હાથીને જોઈને સિંહે વિચાર્યું કે કેમ ન આ હાથી સાથે પોતાનું દુઃખ વહેંચું। તેણે હાથીને આગળ પૂછ્યું, શું આ જંગલમાં એવું કોઈ પ્રાણી છે જે તમને ઈર્ષ્યા કરે અને જે તમને નુકસાન પહોંચાડે? સિંહની વાત સાંભળીને હાથીએ કહ્યું, જંગલનું નાનું પ્રાણી પણ મારા જેવા મોટા પ્રાણીને તકલીફ આપી શકે છે। સિંહે પૂછ્યું, તે કયું નાનું પ્રાણી છે? હાથીએ કહ્યું, મહારાજ, એ પ્રાણી કીડી છે। તે આ જંગલમાં સૌથી નાની છે, પરંતુ જ્યારે પણ તે મારા કાનમાં પ્રવેશે છે, ત્યારે હું પીડાથી પાગલ થઈ જાઉં છું। હાથીની વાત સાંભળીને સિંહ સમજી ગયો કે ભલે મોર કીડીની જેમ મને પરેશાન કરતો નથી, છતાં પણ મને તેની ઈર્ષ્યા થાય છે। ઈશ્વરે તમામ જીવોને અલગ અલગ ખામીઓ અને ગુણો આપ્યા છે। આ કારણોસર તમામ જીવો સમાન રીતે મજબૂત અથવા નબળા હોઈ શકતા નથી। આ રીતે સિંહને સમજાયું કે તેના જેવા શક્તિશાળી પ્રાણીમાં પણ શક્તિની સાથે ખામીઓ પણ હોઈ શકે છે। આ કારણે સિંહે પોતાનો ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો મેળવ્યો અને તેને મોરની ઈર્ષ્યા કરવાનું બંધ કરી દીધું। વાર્તામાંથી બોધ: આપણે ક્યારેય કોઈના ગુણોની ઈર્ષ્યા ન કરવી જોઈએ, કારણ કે આપણા બધાની શક્તિઓ અને નબળાઈઓ અલગ અલગ છે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।